જિંદગીમાં સૌ કોઈને કોઈને મિત્ર કહેશે, પણ સાવ સાચો મિત્ર ક્યારે ઓચિંતો મળતો નથી. એ તો કર્મ, ભવિષ્ય અને ભગવાનની કૃપાથી મળતી એક અમૂલ્ય ભેટ હોય છે. એ ભેટ જે મનને શાંતિ આપે, જે વખતે પણ જીવન રડે ત્યારે પાંખ જેવા બની સાથ આપે. શ્રી કૃષ્ણ ભગવાને પોતે પોતાના જીવનમાં પણ એવો મિત્ર ધારી લીધો, અર્જુન. અને ભલે એ અર્જુન જેવા ધીરવીર જણ પણ શંકા, ભય અને મૂંઝવણમાં પડી ગયો હતો, ત્યારે પણ શ્રી કૃષ્ણે એના હૃદયમાં ઉતરીને કહ્યું, મિત્ર છું તારો, અહંકાર નહીં, પ્રેમથી કહું છું. સાચો મિત્ર એ હોય છે જે તારી સામે તારી ભૂલ બતાવે, તારો ઘમંડ ઉતારવાના બદલે તને સાચી દિશા બતાવે. કેવો સંગાથ મળે છે એવો, જેમાં તું પોતાને ભૂલીને તારી આત્માને ઓળખી શકે. શ્રી કૃષ્ણ એ માત્ર ભગવાન નથી, એ જીવનના શ્રેષ્ઠ મિત્ર છે. જેમણે એ સમયના દરેક માણસને સમજાવ્યું કે જીવનમાં સાચો મિત્ર એ હોય છે કે જે તારા દુઃખમાં હસે નહીં, પણ તે દુઃખ તારા કરતા પણ વધારે પોતાનું માને. કમાલ છે ને? દ્રૌપદીના લાજ બચાવનારા શ્રી કૃષ્ણે ક્યારેય પોતાનું એમ ન કહ્યું કે મારે કઈ ફરજ હતી કે, કારણ કે એ મિત્રતાને મોખરે રાખનાર હતા. અને આજે આપણે એવી મિત્રતા શોધીએ છીએ જેમાં સ્નેપચેટ સ્ટ્રીક ઝટકે ખૂટે તો દુશ્મન બની જાય. દુનિયા બદલાઈ ગઈ છે, પણ સત્ય બદલાતું નથી. જે રીતે શ્રી કૃષ્ણ એ જગતના મિત્ર બન્યા, એ રીતે જો આપણે પણ જીવનમાં સાચો મિત્ર શોધીએ તો પહેલા એમ વિચારવું પડશે કે આપણે પોતે કેટલી મિત્રતા માટે લાયકાત ધરાવીએ છીએ. મિત્રતા એ વ્યવહાર નથી, એ લાગણી છે. શ્રી કૃષ્ણે પોતાના મિત્ર માટે કર્ણને પણ ક્ષમા કરી દીધી, પોતાની સાથે રહેલા દુશ્મનને પણ પ્રેમપૂર્વક સમજાવવાનું કામ કર્યું. એક ક્ષત્રિય હોવા છતાંય ગાંડીવ હાથમાં નહીં લીધું, કારણ કે એ મિત્રતા ઉપર વિશ્વાસ રાખતા હતા. અર્જુન પોતાના જ ભાઈઓ સામે યુદ્ધ કરવા તૈયાર ન હતો, ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, મિત્ર, તું ધર્મના પથ ઉપર છે અને તારો સંઘર્ષ તારા અંગત લાગણીઓથી ઉપર છે. આ શબ્દો માત્ર સુવિચારો નથી, એ જીવનની પધરામણી છે. એક વખત સત્યભામાએ શ્રી કૃષ્ણને પૂછ્યું, તમે બધા માટે એટલા બધા વાતો કરો છો, પરંતુ આપનો સૌથી નજીકનો મિત્ર કોણ છે? ત્યારે શ્રી કૃષ્ણે હસીને કહ્યું, જેને હું મારા મનના દર્દ કહું અને જે મને મારી ભૂલ પર નિર્ધાક રીતે ટાંકમ ટાંક કહી શકે, એ છે મારો સાચો મિત્ર. વિશ્વમાં ઘણા લોકો કહે છે કે શ્રી કૃષ્ણ રાજકીય ચતુર હતા, પણ કોઈ એ નહીં કહેશે કે એ મિત્રતા માટે પોતાનું બધું ત્યાગી દીધું. સુદામા જેવા ગરીબ મિત્ર માટે રત્ન ભંડાર ખોલી દીધો. એમાં ન તો રાજકીય હિત હતો, ન તો ઔપચારિકતાનો દાખલો. એ તો એક પાવન પ્રેમ હતો. જ્યાં હૃદય જોડાય છે ત્યાં હિત અને શરત નહીં હોય. એ જ રીતે આજે પણ જો કોઈ જણ તને કહે કે તું દુઃખમાં છે ને, આવ બેસ, હું તને સાંભળું છું, તો સમજી લે એ વ્યક્તિ શ્રી કૃષ્ણના એ દ્રષ્ટાંત જેવી છે કે જેને તું છોડશે તો તું બધું ગુમાવશે. પણ એકલવ્ય જેવી તલબધાશથી કોઈ મિત્ર મળે જેને તું ક્યારેય મળ્યો નથી, પણ જે તારા માટે ચિત્ત ઉઘાડીને બેઠો છે, તો એ તારા જીવનનો ભગવાનનો અવતાર હોઈ શકે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં સાચો મિત્ર એ છે જે તારી પાછળ નહીં, તારા આગળ ચાલે પણ નહીં, પણ તારા બાજુમાં ચાલે. જેને તું જોઈએ ત્યારે દેખાય અને ન જોઈને પણ એના ઉપરથી તને શાંતિ મળે. જે તારા ઉખડે મનને શાંત કરે, તારા ખોટેલા રસ્તાઓને દિશા આપે. કેવો પ્રેમ છે એવા મિત્રનો, જે તને ખુશ જોવે તો એના માટે એ વિશ્વનો સૌથી મોટો તહેવાર બને. હું કેવળ એટલા જ કહું મારા સ્નેહી, કે જો તું મિત્ર શોધે છે તો પહેલા તું એવો માણસ બની જા જે મિત્ર બનવા લાયક છે. તું ભગવાન પાસે રાતોરાત સાચો મિત્ર માંગે છે, પણ તું પોતે કેટલી વાર મિત્રની સાથે સાચો રહ્યો? તું કેટલા વખત કોઈના દર્દમાં ઉતરીને એના માટે રડ્યો છે? તું કેટલી વાર બીજાને પોતાની ખુશી કરતા આગળ રાખી છે? શ્રી કૃષ્ણ જેવા બનવા છે તો પહેલા પોતાને સુધારવા પડશે. કૃષ્ણ એ નથી જોતા કે આગળવાળો શું છે, એ તો પોતે શું છે એ જોતા હતા. તું પણ એવું જ કર. તું તારા મિત્ર માટે ક્ષમા શીખ, ક્યારેક વાણી પર સંયમ શીખ, ક્યારેક એના દુઃખમાં ઉપવાસ કર. તું જો સાચો બનીશ તો ભગવાન તને ચોક્કસ સાચો મિત્ર આપશે. અને છેલ્લે યાદ રાખજે કે શ્રી કૃષ્ણના જેવા મિત્ર આજના યુગમાં પણ મળે છે, જો તું તારા હૃદયની આંખ ખોલી શકે તો. કારણ કે આજના યુગના દ્વારકાધીશ તારા અંદર જ છે. એ તારા અંતરમાં બેઠેલા છે, તારા દિલના દરવાજા ખખડાવીને કહે છે, મિત્રતા શોધે છે તો પહેલા તું પ્રેમ શીખ. તું નફરત છોડ. તું પીઠ પાછળ નહીં, તારા મિત્રની આંખમાં આંખ નાખીને વફાદારી કર. મિત્રતા એ છે કે જ્યાં તું હારી જાવ પણ તારો મિત્ર જીતી જાય અને તને આનંદ થાય. સાચો મિત્ર એ છે કે તું હારાવ તો તને ચઢાવે, અને તું જીતી જાવ તો તારી સાથે વધુ ઊંચી ઉડાન માટે પાંખ આપી દે. શ્રી કૃષ્ણની જેવા જો તને મિત્ર મળે તો એ તારા જીવનનો પરમ ત્યાગ હશે, એ જ તારો સાચો આધ્યાત્મિક સહયાત્રી હશે. માણસો કહે છે પ્રેમ જિંદગી છે,
હું કહું છું સાચો મિત્ર જ ભગવાન છે. તું જો કેવળ એક એવો મિત્ર જીવનમાં પામે જેમાં તને શ્રી કૃષ્ણ દેખાય તો સમજી લે કે તું જીવનમાં કેટલો પાવન ભાગ્યશાળી છે. કારણ કે સાચો મિત્ર ભલે અવાજ ન આપે પણ પ્રેઝન્સથી તને સાચી દિશા આપે છે. એ જ કૃષ્ણના વાણીનું સાચું રૂપ છે. જીવનમાં એક એવા રત્ન જેવું કંઈ હોય તો એ છે સાચો મિત્ર. હા, એ મિત્ર જે દુઃખમાં સાથ ન છોડે, જે ખુશીમાં પોતાનું ખજાનું ખાલી કરી દે પણ તને હસતો જોવે. એ મિત્ર નહીં જે ફક્ત તારા આગળ મીઠી વાત કરે પણ પાછળથી તારો દુશ્મન બને. શ્રી કૃષ્ણ ભગવાન તો પોતે જ દુનિયાને મિત્રતાનો સાચો અર્થ સમજાવનાર છે. તેમને સખા તરીકે અર્જુન મળ્યા, દ્રૌપદી મળ્યા, સુદામા મળ્યા, અને દરેક સાથે તેમણે જે મિત્રતા કરી એ આજે પણ જીવંત છે. મિત્રતાનો અર્થ માત્ર હસાવવો નહીં. મિત્રતાનો અર્થ છે તારા જીવનમાં જ્યારે અંધકાર હોય ત્યારે દીવો લઈને ઊભો રહેવો. જ્યારે આખી દુનિયા તને મૂંઢ સમજે ત્યારે હાથ પકડીને કહેવો કે તું સાચો છે. શ્રી કૃષ્ણ અને સુદામાની કથા એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સુદામા એક ભિખારી બ્રાહ્મણ, ભગવાનના મિત્ર. શરીર પર ફાટેલા કપડાં, હાથમાં સુખ મેળા તુંડા ચાવલ, પણ દિલમાં એવો પ્રેમ કે જેમણે આખા દ્વારકાના રાજાને પણ નમાવવા લાગ્યા. શું એ મિત્રતા આજે કદમ પર મળે છે? નહીં, એ તો કૃષ્ણની રીતે નિભાવવી પડે છે. સાચો મિત્ર એ નથી જે તારી પાસે હોય જ્યારે તું ધનવાન હોય, મશહૂર હોય, સફળ હોય. સાચો મિત્ર એ હોય છે જે તારી બરબાદી જોએ અને તારા હાથ પકડીને બોલે, ચાલ પાછું ઊભા થઈએ. કૃષ્ણએ જીવનના દરેક પડાવ પર સદ્ગુણોની સખાવત કરી. અર્જુન તેમના શિષ્ય પણ હતા, મિત્ર પણ હતા. જ્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુન શસ્ત્ર નીચે મૂકી દે છે ત્યારે કૃષ્ણ કહે, અર્જુન, આ તારો માર્ગ નથી. તું કાપવા નહીં આવ્યો છે, તું ધર્મ જાળવવા આવ્યો છે. ખરેખર સાચો મિત્ર તને એ રાત્રે ઊંઘ ન આવે ત્યારે શાંતિ આપે છે અને જ્યારે તું થાકી જવાય ત્યારે તારી પાછળ ઊભો રહીને તને દબદબાથી આગળ ધપાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, મિત્રતા એ વ્યવહાર નથી, એ સંબંધ છે જે દિલોથી બને છે, સ્વાર્થ વગર બને છે. આજના સમયમાં જો આપણે પાછળ ફરીને જોઈએ તો બહુ ઓછા લોકો હશે જેમને તમે આખું દિલ ખોલીને કહી શકો કે હું તને સાચો મિત્ર માનું છું. કેટલાય લોકો આપણા જીવનમાં આવે છે જેમને આપણે મિત્ર સમજીને માનીએ છીએ પણ સમય જાય પછી ખબર પડે કે એ તો ફક્ત ઉપયોગ કરવા માટે આવ્યા હતા. જ્યારે તને જરૂર હોય ત્યારે તો મોબાઈલ બંધ અને જ્યારે એમને ખર્ચ માટે કે સહાય માટે તું જોઈએ ત્યારે તને મળવા દોડી આવે. એ તો વેપાર છે, મિત્રતા નહીં. શ્રી કૃષ્ણ કહે, મિત્રતા એ આરપાર છે, એમાં મારે શું મળશે એવું નથી હોતું. મિત્રો માટે દુઃખ સહન કરવો પડે તો પણ એ જ સાચી મિત્રતા હોય. દ્રૌપદી જ્યારે દુશાસનની સભામાં ખેંચાઈ રહી હતી ત્યારે સાબિત થયું કે મિત્રતા કદી અદૃશ્ય નથી થતી. દ્રૌપદીએ શ્રી કૃષ્ણને યાદ કર્યા અને કૃષ્ણે પોતાની સખી માટે અનંત સાડી બનાવી દીધી. મિત્ર હોય તો એવો જે તારી જાત સામે તને સત્ય કહી શકે. આજે દુનિયામાં દરેક તને મીઠી વાત કહેશે પરંતુ સાચો મિત્ર એ છે જે તને તારી ભૂલો બતાવશે પણ પ્રેમથી. જ્યાં કોઈ અપમાન નથી ત્યાં શિક્ષા છે, સંભાળ છે, ઉન્નતિ છે. શ્રી કૃષ્ણ કહે છે, મિત્ર તે છે કે જેને તારા મૌનમાંથી પણ તારું દુઃખ સમજાય. આજના સમયમાં લોકો તો શબ્દોમાં પણ દુઃખ ના સમજે ને એક કાળ એ હતો જ્યારે કૃષ્ણએ અર્જુનના ડગમગાતા હૃદયને વાંચી લીધું. સાચો મિત્ર એ છે જે તારા સપનાની મજાક ન ઉડાવે પણ એને સાકાર કરવામાં તને મદદ કરે. કૃષ્ણએ દરેક સમયે અર્જુનને કહે, તારો માર્ગ સચોટ છે, તું ડરતો કેમ છે? અને યુદ્ધ જીત્યા પછી પણ શ્રેય પોતે નહીં લીધો. એ છે મિત્રતા. આજના સમયમાં આપણે જોઈશું તો મિત્રતા ફેસબુક ઉપર લાઇકથી હોય છે, વોટ્સએપ ઉપર ફોરવર્ડિંગથી હોય છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર કોમેન્ટ્સથી હોય છે. પણ કૃષ્ણની વાત અલગ છે. તેઓ કહે છે, મિત્ર એ છે જે તને સાચો બનાવે, જે તને ભગવાન તરફ લઈ જાય, જે તને તારા આત્માની શાંતિ આપે. સાચો મિત્ર કોઈ અવાજથી નહીં મળે. તારે મનમાં એક શાંતિ હોય ને તું તારા મિત્રો સાથે બેઠો હોય ને તું એક ક્ષણ પણ ડર નહીં રાખે કે તારા ઉપર હસી લેવામાં આવશે. એ છે મિત્રતા. એક ક્ષણ જ્યારે તું તારું તમામ દુઃખ, સમસ્યા, ભય, દિલની વાત ખોલીને કોઈને કહી શકે. એ છે કૃષ્ણ જેવી મિત્રતા. શ્રી કૃષ્ણ કહે છે, સાચો મિત્ર એ છે જે તને ખરાબ રસ્તે જાય એ પહેલા રોકી લે અને તને સાચો રસ્તો બતાવે. બાકી તો લોકો તો કહે, તારું છે, તું જોઈ લે. સાચો મિત્ર એ છે જે કહે, તું નહીં જોઈ શકે તો હું જોઈ લઈશ અને તારે માટે કરી દઈશ. મિત્રતામાં કંઈ સરકારી નિયમો નથી, એ તો દિલના ધબકારા જેવી છે. પોતે ચાલે છે, જીવિત રહે છે અને તને જીવિત રાખે છે. કૃષ્ણ અને સુદામાની કથા પણ એવો પ્રેમ દર્શાવે છે કે જ્યાં તાન, માને, ધન, વર્ગ બધું અસંબંધી બની જાય છે.
બસ બે હૃદય એક સૂત્રમાં બંધાયેલા. કૃષ્ણ કહે છે કે સાચો મિત્ર એ છે જે તને દુઃખના સમયમાં છોડી નહીં જાય. લોકો તો હોય છે તારી સફળતામાં સાથી, પણ તારી નિષ્ફળતામાં ખાલી. પરંતુ ભગવાન કહે છે મિત્ર તો એ છે જે તારી નિષ્ફળતાના તડકા તળે તારા શ્વાસ બની જાય. અહંકાર મિત્રતાનો સૌથી મોટો દુશ્મન છે. જ્યાં હું આવે ત્યાં સંબંધો ઓછા પડે. કૃષ્ણ પોતે ભગવાન હોવા છતાં પણ કહે છે મારું સ્થાન છે સાથીનું, મારું કામ છે તારો હાથ પકડીને તને આગળ લાવવાનું. ત્યારે જ તો અર્જુનને કહે તું રથ હંકાર, હું તારો સારથી બનું છું. સાચો મિત્ર એ છે જે તને પાપથી બચાવે અને પુણ્ય તરફ ધકેલે. ભગવાન કૃષ્ણ જેવા મિત્ર મળે તો જીવનમાં ક્યારેય તકલીફ ઓછી લાગશે, કેમ કે એ તકલીફ સાથે તું એકલો નહીં હશે. કૃષ્ણ કહે છે મિત્રતામાં શરતો નહીં હોય, પ્રેમ હોય, સમર્પણ હોય અને સહનશક્તિ હોય. આજે જો તારા જીવનમાં એક એવો વ્યક્તિ છે જેને તું તારા જીવનના દરેક દ્વંદ્વમાં જોરથી હા કહીને બોલાવી શકે કે તારે તો આવવું જ છે, તો સમજજે એ છે તારો સાચો મિત્ર. જીવનમાં ઘણા સંબંધો આવે છે, કેટલાક લોહીથી બનેલા હોય છે, કેટલાક નિયમોથી, પણ મિત્રતા એ છે જે દિલથી બને છે, જે કોઈ સંબંધ માટે મર્યાદિત નથી. કૃષ્ણનો દ્રષ્ટાંત એ છે કે સાથ હોય તો રક્ત સંબંધ જરૂર નથી, પ્રેમ અને શ્રદ્ધા હોવી જોઈએ. શ્રી કૃષ્ણના જીવનમાંથી એક સાચો સંદેશ આપણને મળે છે સાચો મિત્ર શોધો નહીં, પણ કોઈનો સાચો મિત્ર બની જાઓ. કેમ કે જ્યારે તું સાચો બને છે ત્યારે તને પણ સાચા મળે છે. અને છેલ્લે શ્રી કૃષ્ણ કહે છે મિત્રતાનું બલિદાન ક્યારેય વ્યર્થ ન જાય. પ્રેમથી કરેલી મિત્રતા પવિત્રતાની માટી આપે. સાચા મિત્રો શત્રુઓથી બચાવે નહીં, પણ તને શૂરવીર બનાવે છે. મિત્રતામાં ભગવાન રહે છે, અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં ક્યારેય પરાજય નથી. સાચી મિત્રતા જીવનનો શ્રેષ્ઠ આશીર્વાદ છે. જો કોઈ તારો કંધો બની શકતો હોય તો એનું મૂલ્ય જાણજે. મિત્ર બનાવજે, પણ કૃષ્ણ જેવા જે તારું જીવન પરિવર્તિત કરી દે. શ્રી કૃષ્ણ પોતાની જિંદગીમાં જે મિત્રતા નિભાવી એ આદર્શ છે. ભલે એ સુદામા હોય કે અર્જુન, દ્રૌપદી હોય કે કુબ્જા, કૃષ્ણનો સંબંધ પ્રેમથી ભરેલો, નિસ્વાર્થ અને સત્ય આધારિત રહ્યો. આજે પણ એ જ સંદેશ છે, કૃષ્ણનો મિત્ર પસંદ કરો, પણ સાચા મિત્રને હૃદયથી ઓળખો. કેમ કે બધાએ સાથ આપવો હોય છે, પણ ખરાબ સમયમાં સાથ આપનાર જ સાચો મિત્ર હોય છે. આજના સમયના લોકો આસપાસ ભેગા થાય, હસે, વાત કરે, ભોજન પણ કરે, પણ મુશ્કેલી આવે એટલે બધાએ હાથ ઊંચા કરી દેવા. પણ જ્યારે એ મુશ્કેલીના ઘેરાવમાં એક વ્યક્તિ ચૂપચાપ ઊભો રહીને કહે તું હંમેશા મારે માટે રહ્યો, હવે હું તારા માટે છું, માઇનસ એ કૃષ્ણ છે, એ જ સાચો મિત્ર છે. શ્રી કૃષ્ણ અને સુદામાની વાત તો આપણા સૌના હૃદયમાં બેસી ગયેલી છે. સુદામા પાસે ન ધન હતું, ન કોઈ સામર્થ્ય, માત્ર એક વાસ્તવિક પ્રેમ હતો કૃષ્ણ માટે. તો શું થયું? દ્વારકાધીશ જે રાજ સિંહાસન પર બેઠા હતા, એમણે પોતે 1.5 વર્ષ જૂના ભણેલા મિત્ર માટે પોતાના પગરખા ઉતાર્યા. સુદામાને પગ ધોઈને બેસાડ્યા, એને ભોજન આપ્યું અને છુપાઈને એમનું બધું દુઃખ દૂર કર્યું. આજની દુનિયામાં કેવો મળવો એવો મિત્ર? જે આપણી પાસે કંઈ ન હોય તોય જુએ નહીં, જે સંબંધમાં નફો નહીં જુએ, આપણું દુઃખ જોવાનું સંકોચ ન કરે, એવો મિત્ર જીવનમાં કૃષ્ણ સ્વરૂપ બને છે. શ્રી કૃષ્ણ કહે છે મૈત્રી એ ઉપકાર નથી, એ વ્યવહાર નથી. મૈત્રી એ અદ્રશ્ય દોર છે જે બે હૃદયોને સ્નેહથી બાંધે છે. એમાં શરતો નથી, વ્યાજ નથી અને સમય પ્રમાણે બદલાવ પણ નથી. અર્જુન માટે તો કૃષ્ણ એક રશ્મિ મિત્ર હતા, પણ જ્યારે કુરુક્ષેત્ર યુદ્ધ આવ્યું ત્યારે જે જગતમાં કોઈ પણ રાજા સામે ઊભો થવામાં ડરે, એમાં કૃષ્ણ અર્જુનનો સાથ દેવાયો. પોતે શસ્ત્ર ન લઈ એક સારો માર્ગદર્શક, એક સહયોગી, એક મિત્ર બનીને રથના આગળ બેઠા. એક રથ ચાલક બનેલા કૃષ્ણ એ બતાવ્યું કે સાચો મિત્ર એ નથી કે જે આગળ આગળ ચાલે, પણ એ છે કે જે તારી પાછળ રહી તને આગળ ધકેલે. ક્યારેક મિત્ર તારી ગળે નહીં પડે, તને ખુશ કરવા મીઠી વાતો નહીં કરે, પણ જ્યારે તું ભટકે ત્યારે સાચો માર્ગ બતાવવાની હિંમત રાખે. કૃષ્ણએ અર્જુનને ગીતા કહી, પોતાનું પૂર્ણ જ્ઞાન આપી કહ્યું, અર્જુન તું લડ, તું ધર્મના પથ પર અડગ રહેજે. સાચો મિત્ર એ છે કે જે તને પોતાના કરતા આગળ જોવા ઈચ્છે, જે તારા સપનાને પોતાની આરાધના સમજે, જે તને ભૂલમાં જોવા નીચું ન માને, પણ તને ઊંચું ઉઠાડવા પોતે ઘૂંટણ ટેકે. દરેક મિત્રતાનું એક પરીક્ષણ આવે છે, જેવું કુરુક્ષેત્રમાં આવ્યું, જ્યાં બધા સાથે હતા, પણ જ્યારે સમય આવ્યો ત્યારે કોઈએ સાથ ન આપ્યો. પણ કૃષ્ણ બોલ્યા, મિત્રતાની કસોટી ત્યાં થાય છે જ્યાં પોતાનું બધું રિસ્કમાં મૂકીને તું મિત્ર માટે ઊભો રહી શકે. દ્રૌપદીની વાત કરીએ તો એમાં પણ એક તાજું ઉદાહરણ છે.
જ્યારે દ્રૌપદીને ભરી સભામાં અપમાન કરવાની તૈયારી થઈ રહી હતી, ત્યાં મોટા મોટા ધર્મગુરુ, પંડિતો, રાજાઓ બેઠા હતા, પણ કોઈએ અવાજ ન કર્યો. એ સમયે દ્રૌપદીએ યાદ કર્યો પોતાના એકમાત્ર સાચા મિત્ર શ્રી કૃષ્ણને, અને કૃષ્ણે દૂરથી પણ એની લાજ રાખી. એ મુહૂર્ત શીખવે છે કે સાચો મિત્ર એ નથી જે તારા નમસ્કાર લે, એ છે કે જે દવા સહન ન કરી શકે. કોઈક વખતે જીવનમાં તમે પણ દ્રૌપદી જેવી સ્થિતિમાં જશો. બધું હારેલું લાગશે, લોકો શરમ પણ નહીં કરે તમને તારવા, પણ એ સમયે એક અવાજ તમારી અંદરથી આવશે, જે કૃષ્ણની પુકાર હશે. તમે યાદ કરશો તમારા સાચા મિત્રને, જો એ સાચો હશે તો એ જરૂર આવશે. સાચો મિત્ર એવો કે જે તમારી સફળતાથી જલન ન કરે, પણ એમાં આનંદ અનુભવે. એવો કે જે તમારું દુઃખ તમે કહો નહીં છતાંય સમજી જાય. જેને તમને બદલવાની જરૂર ન લાગે, જે તમારી ખામીઓ સાથે પણ તમને પ્રેમ કરે. ભગવાન કૃષ્ણ કહે છે, મૈત્રી એ વાણીથી નથી થતી, મૈત્રી એ વર્તનથી પણ નથી થતી, મૈત્રી એ હૃદયના અભિપ્રાયથી થતી છે. જ્યાં શુદ્ધિ છે, જ્યાં નમ્રતા છે, જ્યાં દયાળુતા છે, ત્યાં જ સાચી મિત્રતા છે. આજે લોકો એવા મિત્રો શોધે છે કે જે પાર્ટીમાં જાય, સેલ્ફી ખેંચે, સ્ટેટસ મૂકે, પણ સાચો મિત્ર એ છે કે જેને તું રડે ત્યારે કોઈ કેમેરા ન હોય છતાંય એ તને ભેટે. તું ખુશ હો કે દુઃખી, એ તને હું તારા માટે હંમેશા છું એવો અનુભવે, એવી શાંતિ આપે. શ્રી કૃષ્ણનો સંદેશ એ છે, મૈત્રી એ સંબંધ નથી, એ એક સાધના છે. જો તું સાચો મિત્ર છે તો તું ભગવાનથી પણ નજીક છે. કેમ કે કૃષ્ણ પોતે કહે છે, સખા બનવું એટલે કોઈને ભગવાન સમજે એમ નહીં, પણ કોઈને દિલથી પોતાની સાથે માનવો. જ્યારે તું આ સંસારથી થાકી જશે, ત્યારે તારો મિત્ર જ તારા માટે મારેની માફક ઊભો રહેશે. તું બધું છોડી દે, પણ એ તને નહીં છોડે. અને એવું જ કોઈ હોય તો એ તારો કૃષ્ણ છે, તારો સાચો મિત્ર. મૈત્રીમાં ઓળખવા માટે માવજત જરૂરી છે. રોજે રોજની ચિંતા વચ્ચે પણ તમારું મન કહે, ચાલ એની સાથે બેસી રહીએ, થોડો સમય શાંતિથી પસાર થાય. એવી લાગણી જે લાવે એ સાચો મિત્ર છે. કહેવાય છે ને, કૃષ્ણ વગર આ જગત ચૂપ છે, અને મિત્ર વગર જીવન સૂનું છે. કૃષ્ણ એટલે પ્રેમ, મૈત્રી, શાંતિ અને સત્યનો સહયોગી. જ્યાં તું સાચો મિત્ર બનવાનો પ્રયાસ કરીશ, ત્યાં તારો અંદરનો કૃષ્ણ પણ જીવશે. કારણ કે ભગવાન કૃષ્ણના શબ્દો હવે પણ ગુંજે છે, મૈત્રી કેવળ સંબંધ નથી, એ તો આત્માનો સંગાત છે. જેને મૌન સમજે, એને દીઠા વિના પ્રેમ કરે, એ જ સાચો મિત્ર છે. અને એ સાચો મિત્ર મળવો એ પણ ભગવાન કૃષ્ણની કૃપા છે. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.